પહેલગામ આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ છે। નિર્દોષ પ્રવાસીઓના મૃત્યુથી દરેક નાગરિક હતપ્રભ છે। ત્યારે મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ઝંડો દોરીને વિરોધ વ્યક્ત કરાયો। અહીંના સનાળા રોડ પર જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। બનાવની જાણ થતાની સાથે જ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના અગ્રણીઓ સ્થળ પર પહોંચ્યા હતા। आज માટે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રાજેશ આંબલિયા। રાજેશ, આ પહેલગામને લઈને વિરોધ છે, કઈ પ્રકારે વિરોધ કરવામાં આવ્યો અને આ આખરે વિરોધ કઈ પ્રકારે ત્યાં થતો આપ જોઈ રહ્યા છો? જે રીતે જમ્મુના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો ને તેમાં 26 જેટલા લોકો નિર્દોષ લોકોના જે મોત થયા છે તેનો ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે। તે રીતે જ મોરબીમાં પણ લોકો અલગ અલગ રીતે વિરોધ કરી રહ્યા છે। ગત રાત્રિના જ જે પાકિસ્તાનનો ધ્વજ છે જાહેર રસ્તા ઉપર દોરીને જેની ઉપરથી લોકો ચાલી શકે તે પ્રકારે ધ્વજ દોરી અને પાકિસ્તાનનો વિરોધ કર્યો હતો। આજે પણ મોરબીમાં સમગ્ર મોરબી શહેરના મુખ્ય બજારો છે એ બંધ રાખવામાં આવી છે અને વેપારીઓ સ્વૈચ્છિક બંધ રાખી અને આ વિરોધમાં જોડાયા છે। હિન્દુ સંગઠનો દ્વારા પણ આજે એક મોટી રેલી કાઢવામાં આવી છે અને મુખ્ય જે ચોક છે ત્યાં એકઠા થઈ અને પુતળા દહન કરીને તેનો વિરોધ કરવામાં આવ્યો છે। એટલે ઠેર ઠેર આજે મોરબી જિલ્લામાં તો વાત કરું તો મોરબી જિલ્લામાં સમગ્ર જગ્યાએ અલગ અલગ રીતે આ જે ઘટના ઘટી છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। બિલકુલ રાજેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ પહેલગામના વિરોધને લઈને મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાનનો ઝંડો દોરવામાં આવ્યો અને તેને લઈને તેની પરથી લોકો અવર જવર કરે એ પ્રકારે વિરોધ કરાયો, જેના રાજકીય અગ્રણીઓ પણ ત્યાં પહોંચ્યા હતા લોકો વચાળે।